નમસ્કાર દોસ્તો, સોમનાથ જતી બસમાં એક યાત્રાળુ સાથે બનેલ ઘટના. ચોમાસાની ઋતુ પૂરી થવા આવી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર ભારે ભીડ હતી. મુસાફરો પોતપોતાની બસની રાહ જોઈ રહ્યા હતા. આ ભીડમાં 45 વર્ષના રાજેશભાઈ પણ ઊભા હતા. રાજેશભાઈ વ્યવસાયે એક સામાન્ય સરકારી ક્લાર્ક હતા. છેલ્લા કેટલાક સમયથી તેમના જીવનમાં માનસિક તણાવ ખૂબ વધી ગયો હતો. ઘરમાં આર્થિક તંગી, પત્નીની બીમારી અને દીકરાના ભણતરની ચિંતા તેમને અંદરથી કોરી ખાતી હતી. મનને શાંતિ આપવા માટે તેમણે દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. રાતના બરાબર 9 વાગ્યે સોમનાથ જતી એક્સપ્રેસ બસ પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. રાજેશભાઈએ બારી પાસેની 14 નંબરની સીટ પર પોતાનો સામાન ગોઠવ્યો અને શાંતિથી બેઠા. બસ ધીમે ધીમે અમદાવાદની રોશની છોડીને હાઈવે પર દોડવા લાગી. બહાર અંધારું હતું અને વરસાદની બૂંદો બારીના કાચ પર અથડાઈ રહી હતી. રાજેશભાઈએ આંખો બંધ કરી અને મનોમન મહાદેવને યાદ કરવા લાગ્યા. હે ભોળાનાથ, જીવનમાં બહુ અંધકાર છે, કંઈક રસ્તો બતાવજે. બસ રાતના આશરે 12 વાગ્યે રાજકોટ વટાવી ચૂકી હતી. હાઈવે પર બસ એક નાની હોટલ પાસે ચા પાણી માટે ઊભી રહી. મોટાભાગના મુસાફરો નીચે ઉતર્યા, પણ રાજેશભાઈ પોતાની સીટ પર જ બેસી રહ્યા. થોડીવાર પછી બસ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે એક વૃદ્ધ માણસ બસમાં ચડ્યા. તેમની ઉંમર આશરે 70 વર્ષની આસપાસ હશે. લાંબી સફેદ દાઢી, કપાળમાં મોટું ભસ્મનું તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા અને ભગવા રંગના વસ્ત્રો. તેમની આંખોમાં એક અદ્ભુત ચમક અને ચહેરા પર ગજબની શાંતિ હતી. આખી બસમાં માત્ર રાજેશભાઈની બાજુની સીટ ખાલી હતી. એ વૃદ્ધ ધીમા પગલે આવ્યા અને રાજેશભાઈની બાજુમાં બેસી ગયા. બસ ફરીથી અંધારા હાઈવે પર દોડવા લાગી. રાજેશભાઈ બહાર જોઈ રહ્યા હતા ત્યારે પેલા વૃદ્ધે ખૂબ જ મધુર અને ઘેરા અવાજમાં પૂછ્યું, કેમ ભાઈ, સોમનાથ દાદાના દર્શને જાઓ છો? રાજેશભાઈએ ચોંકીને તેમની તરફ જોયું અને કીધું, હા દાદા, સોમનાથ જાઉં છું. ઘણું સાંભળ્યું છે કે ત્યાં જઈને મનને શાંતિ મળે છે. વૃદ્ધ સહેજ હસ્યા અને બોલ્યા, સોમનાથ તો એવું ધામ છે ભાઈ, જ્યાં ચંદ્રમાનો ક્ષય રોગ પણ મટી ગયો હતો. તારા મનનો રોગ અને ચિંતા તો મહાદેવ ચપટીમાં દૂર કરી દેશે. રાજેશભાઈને આશ્ચર્ય થયું કે આ અજાણ્યા વૃદ્ધે તેમની મનની ચિંતા કેવી રીતે જાણી લીધી. રાજેશભાઈનું હૃદય ભરાઈ આવ્યું. અજાણતા જ તેઓ પેલા વૃદ્ધ સામે પોતાના દિલની બધી વાતો ખોલવા લાગ્યા. તેમણે પોતાની આર્થિક તંગી, પત્નીની બીમારી અને ભવિષ્યના ડર વિશે બધું જ કહી દીધું. વાતો કરતાં કરતાં રાજેશભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પેલો વૃદ્ધ પુરુષ ખૂબ જ ધ્યાનથી બધી વાત સાંભળતો હતો. જ્યારે રાજેશભાઈ શાંત થયા ત્યારે વૃદ્ધે પોતાનો હાથ રાજેશભાઈના ખંભા પર મૂક્યો. એ સ્પર્શમાં એટલી ઊફ હતી કે રાજેશભાઈને લાગ્યું જાણે તેમનો અડધો બોજ ગાયબ થઈ ગયો. વૃદ્ધે કીધું, બેટા, આ સંસાર એક બસ જેવો જ છે. આપણે બધા મુસાફરો છીએ. સુખ અને દુઃખ તો રસ્તામાં આવતા સ્ટેશનો છે. કોઈ સ્ટેશન કાયમી નથી હોતું.
તું ચિંતા કેમ કરે છે? જેણે આ સૃષ્ટિ બનાવી છે તેને તારી પણ ચિંતા છે. તું બધી ચિંતા સોમનાથ દાદાના ચરણોમાં છોડી દે. સમય બદલાશે. ત્યારબાદ વૃદ્ધે પોતાની જોડીમાંથી એક મોટો રુદ્રાક્ષ કાઢ્યો અને રાજેશભાઈના હાથમાં આપતા કહ્યું, આ તારી પાસે રાખજે. આ તારા પરિવારનું રક્ષણ કરશે. વૃદ્ધની વાતો સાંભળીને રાજેશભાઈના મન પરથી એક મોટો પથ્થર હટી ગયો હોય તેવું લાગ્યું. તેમને ઊંઘ આવવા લાગી અને તેઓ ક્યારે સૂઈ ગયા તેની તેમને ખબર જ ન પડી. જ્યારે રાજેશભાઈની આંખ ખુલી ત્યારે સવારના 5 વાગવા આવ્યા હતા. બસ વેરાવળ વટાવીને સોમનાથ મંદિરની નજીક પહોંચી રહી હતી. સવારનો ઠંડો પવન આવી રહ્યો હતો. રાજેશભાઈએ આજુબાજુ જોયું તો તેમની બાજુની સીટ ખાલી હતી. પેલો ભગવા વસ્ત્રવાળો વૃદ્ધ ત્યાં નહોતો. રાજેશભાઈએ વિચાર્યું કે કદાચ તેઓ આગળના કોઈ સ્ટેશને ઉતરી ગયા હશે. તેમણે આગળ બેઠેલા કંડક્ટરને પૂછ્યું, ભાઈ, મારી બાજુમાં જે ભગવા વસ્ત્રવાળા દાદા બેઠા હતા તે ક્યાં ઉતરી ગયા? કંડક્ટરે નવાઈ પામીને રાજેશભાઈ સામે જોયું અને કહ્યું, શું વાત કરો છો ભાઈ? રાજકોટ પછી આ બસ ક્યાંય ઊભી જ નથી રહી અને તમારી બાજુની સીટ તો અમદાવાદથી જ ખાલી હતી. આખી રાત તમે એકલા જ બેઠા હતા અને એકલા જ હવામાં વાતો કરતા હતા. મેં પોતે રાત્રે 2 વાર જોયું હતું. આ સાંભળીને રાજેશભાઈના હોશ ઉડી ગયા. બસમાં બેઠેલા બીજા 1-2 મુસાફરોએ પણ કંડક્ટરની વાતમાં સૂર પુરાવ્યો કે રાજેશભાઈની બાજુમાં આખી રાત કોઈ નહોતું બેઠું. રાજેશભાઈ ધ્રુજી ઉઠ્યા. તેમને લાગ્યું કે કદાચ આ કોઈ સપનું હતું. પણ જેવું તેમણે પોતાનું ખિસ્સું તપાસ્યું, તેમનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેમના ખિસ્સામાં પેલો રુદ્રાક્ષ મોજૂદ હતો, જેમાંથી ચંદનની અદ્ભુત સુગંધ આવી રહી હતી. બસ સોમનાથ મંદિરના પાર્કિંગમાં ઊભી રહી. રાજેશભાઈ બસમાંથી નીચે ઉતર્યા. સવારના ઉજાસમાં સોમનાથ મંદિરનું શિખર ભવ્ય દેખાઈ રહ્યું હતું. સમુદ્રના મોજાનો ગર્જનાભર્યો અવાજ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો હતો. રાજેશભાઈ સીધા સમુદ્ર કિનારે ગયા, સ્નાન કર્યું અને મંદિર તરફ ચાલવા લાગ્યા. તેમનું મન હવે એકદમ હલકું ફૂલ જેવું હતું. રાત્રે બનેલી ઘટના કોઈ ચમત્કારથી ઓછી નહોતી. જ્યારે તેઓ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને શિવલિંગની સામે ઊભા રહ્યા ત્યારે તેમની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. શિવલિંગ પર ચઢાવેલી ભસ્મ અને સુગંધ બરાબર તેવી જ હતી જેવી રાત્રે પેલા વૃદ્ધના શરીરમાંથી આવતી હતી. રાજેશભાઈ સમજી ગયા કે ચિંતાથી ઘેરાયેલા પોતાના ભક્તને સહારો આપવા માટે ખુદ મહાદેવ કોઈને કોઈ સ્વરૂપે બસમાં આવ્યા હતા. તેમણે શિવલિંગ સામે માથું નમાવ્યું અને મનોમન કહ્યું, ધન્ય હો ભોળાનાથ, તમે મારી લાજ રાખી લીધી. સોમનાથથી પાછા ફર્યા પછી રાજેશભાઈનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. થોડા જ મહિનામાં તેમની પત્નીની તબિયત સારી થઈ ગઈ. દીકરાને ભણવા માટે સ્કોલરશીપ મળી ગઈ અને ઘરમાં શાંતિ આવી ગઈ. રાજેશભાઈએ પેલો રુદ્રાક્ષ ઘરના મંદિરમાં સ્થાપિત કર્યો. આ ઘટના એ વાતની સાક્ષી પૂરતી હતી કે જ્યારે માણસ સાચા દિલથી ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન બસની સામાન્ય સીટ પર પણ આવીને બેસી જાય છે. થેન્ક યુ. હર હર મહાદેવ.